डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવવાના તમારા આ પ્રવાસનો તમારો કેવો અનુભવ રહે છે? ભારતીય અર્થતંત્રનો આપણો પરિચય જે આપણે લઈએ છીએ એ પરિચયમાં આપણે એક પછી એક પાસાઓનો અભ્યાસ કરીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું પ્રથમ વર્ષ BAનું એક પેપર છે ભારતીય અર્થતંત્રનો પરિચય. એમાં આજે એકમ ત્રીજા અને ચોથા એકમનો સ્ટેપ બાય સ્ટેપ આપણે પરિચય મેળવશું. શક્ય છે કે ત્રીજું અને ચોથું એકમ એક પછી એક સેશનમાં આવે, એક જ સેશનમાં બંને આપણે એનો સમાવેશ ન કરી શકીએ. એટલે ત્રીજું એકમ અને ચોથું એકમ એ બંને છે એ રાષ્ટ્રીય આવક વિશે છે. તો એના વિશે આપણે જાણીએ. એકમ નંબર 3 અને 4 છે એ રાષ્ટ્રીય આવક વિશેના છે. તમે બોલો, ભારતની અથવા તો કોઈ પણ રાષ્ટ્રની આવક કેટલી હોઈ શકે? કેવી રીતે એની ગણતરી કરાય? હવે તમે બધા મેચ્યોર છો એટલે સમાચારોમાં તો આ વિગતથી તમે પરિચિત રહેતા જ હશો કે રાષ્ટ્રની આવકની ગણતરી, રાષ્ટ્રીય આવક આટલી થઈ, કુલ ઉત્પાદન આટલું થયું, એટલે આ શબ્દોથી તો તમે થોડા પરિચિત હશો જ. તેમ છતાં આપણે જોઈએ તો આખા રાષ્ટ્રની આવકની ગણતરી કેવી રીતે કરવી, તેમાં ખાસ કરીને જો ભારત જેવો દેશ હોય કે જેની આટલી બધી પોપ્યુલેશન હોય તો એ બધા લોકોની આવકની ગણતરી કેવી રીતે કરવી. દાખલા તરીકે રોજના 100 રૂપિયાની આવક કમાઈ રહેલો એક ફેરિયાનું કામ કરતો એક વ્યક્તિ હોય, અથવા તો રોજના કરોડો રૂપિયાની આવક કમાતા હોય એવા કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, એવું પણ બની શકે. તો બધાની આવકને જાણવું કેવી રીતે? જે લોકો વ્યવસ્થિત વ્યવસાય કરે છે એ લોકો પાસે તો આવકના ખર્ચના એવા આંકડા આપણને માહિતી મળી રહે, પણ ઘણા બધા લોકો પાસેથી આપણને ખર્ચના હિસાબો નથી મળતા, કારણ કે એ લોકોનો બહુ નાનો વ્યવસાય હોય છે. દાખલા તરીકે ઘરકામ કરતી વ્યક્તિઓ હોય, એક છૂટક અથવા તો રોજિંદી આવક પર શ્રમ કરતા લોકો હોય, તો એ બધા લોકો પોતાની આવકના હિસાબો યોગ્ય રીતે ન રાખતા હોય એવું બની શકે. ખાસ કરીને જ્યારે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય. અસંગઠિત ક્ષેત્ર એટલે કોઈ વ્યવસ્થિત ઓફિસ કે એ રીતે હોય એમાં કામ કરતા કર્મચારી નહીં, પણ છૂટક પોતાની રીતે કામ કરતા કર્મચારીઓ હોય, કદાચ એને કર્મચારી ન કહી શકાય, તો એ રીતે કામ કરતા લોકો હોય, એ લોકોની આવકની ગણતરી કેવી રીતે રાખવી. હવે આપણે જે રીતે આ આખું એકમ સમજવાના છીએ એની એક આખી થોડી રૂપરેખાનો પરિચય મેળવી લઈએ. તો એકમની રૂપરેખા છે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ અને વ્યાખ્યાને સમજવા. રાષ્ટ્રીય આવકના જુદા જુદા ખ્યાલો એટલે કે રાષ્ટ્રીય આવક કઈ રીતે માપી શકાય છે, એની કઈ વ્યાખ્યાઓ જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપેલી છે. તમને ખ્યાલ જ છે કે અર્થશાસ્ત્ર એવું વિજ્ઞાન છે કે જેના વિશેનો કોઈ એક કોન્સેપ્ટ હોય, એક ખ્યાલ હોય, એના વિશે અલગ અલગ અર્થશાસ્ત્રીઓના જુદા જુદા અભિપ્રાયો ધરાવતી અથવા તો જુદો અભ્યાસ કરતી વ્યાખ્યાઓ આપણને મળતી હોય. એમાં વ્યાખ્યાઓમાં અને ખ્યાલમાં સતત પરિવર્તન આવતું હોય. રાષ્ટ્રીય આવકનું માપન કેવી રીતે કરવું એ આપણે અહીંયા એકમમાં જાણશું. રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી રીતે કરવી અને રાષ્ટ્રીય આવકને અસર કરતા પરિબળો કયા છે, એટલે કે રાષ્ટ્રીય આવક કેવી રીતે વધે છે, કયા કારણોથી ઓછી થાય અથવા તો ઘટે છે. તો આ બધા પરિબળોનો આપણે પરિચય મેળવવાના છીએ એ આ એકમમાં. હવે આ એકમના ઉદ્દેશો જુઓ, એક પછી એક આપણે એકમના ઉદ્દેશોનો પરિચય લઈએ. તો આ એકમનો અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થી તરીકે તમે કઈ રીતે સમૃદ્ધ બનશો, તો રાષ્ટ્રીય આવકની સ્પષ્ટ વ્યાખ્યા જણાવી શકશો. કારણ કે આપણે ઘણી વખત કોઈને પણ સીધું પૂછીએ કે રાષ્ટ્રીય આવક એટલે શું, તો રાષ્ટ્રીય આવકમાં એનો ખ્યાલ તમે કઈ રીતે જણાવો. પણ આ એકમનો જ્યારે અભ્યાસ કરી ચૂક્યા હશો ત્યારે તમે ચોક્કસપણે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા લખી શકશો અને તમારી કદાચ પોતાની રીતે એ વ્યાખ્યાબદ્ધ કરી શકશો એ કોન્સેપ્ટને. પછીનો જે ઉદ્દેશ છે એ રાષ્ટ્રીય આવકના જુદા જુદા ખ્યાલો વચ્ચેનો ભેદ પારખવાનો. આ એકમ આપણે શા માટે ભણીએ છીએ કે રાષ્ટ્રીય આવક, તો રાષ્ટ્રીય આવકના જુદા જુદા ખ્યાલો છે. હવે એ બધા ખ્યાલો વચ્ચે થોડો ભેદ છે.
ઘણી વખત ભેદ બહુ સ્પષ્ટ ન પણ હોય તો એ ભેદ પારખી શકવાની ક્ષમતા તમારામાં આવશે એ આ એકમનો અભ્યાસ કર્યા પછી, અને રાષ્ટ્રીય આવકનું માપન પણ તમે કરી શકશો. એટલે આના પછી જ્યારે આ એકમનો અભ્યાસ કરી ચૂક્યા હોઈએ આપણે, ત્યારે તમે સમજી શકશો કે રાષ્ટ્રીય આવકનું માપન કેવી રીતે થાય. તો જે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી થાય અથવા તો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી થાય, એમાં તમે તમારો ઇનપુટ આપી શકો અથવા તો એ પ્રક્રિયા સમજી શકો કે કેવી રીતે બધું થાય છે. આગળ જોઈએ, રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ અથવા તો કઈ મુશ્કેલીઓ આવે છે તે સમજી શકાશે. હવે જુઓ, આ જે બે મુદ્દા છે, ત્રીજો અને ચોથો, કે જ્યારે તમે રાષ્ટ્રીય આવકનું માપન કરશો ત્યારે તમારા રસ્તામાં, એટલે કે એ માપનની આખી પ્રક્રિયા છે એમાં ઘણી બધી અમુક મુશ્કેલીઓ આવવાની છે. જ્યારે તમે માપન કરો ત્યારે તમને ખ્યાલ આવે કે મુશ્કેલીઓ કઈ કઈ હોય છે. જનરલી આપણે બુક્સમાં આમ વાંચી લઈએ કે રાષ્ટ્રીય આવક આ રીતે ગણાય. હવે ઉદાહરણ તરીકે આપણે એક લઈએ કે દાખલા તરીકે કોઈ એક પરિવાર છે, પરિવારના તમે સભ્ય છો, તમારી આવક કેટલી? આના બે જવાબ હોઈ શકે. એક તો તમે માત્ર વિદ્યાર્થીઓ છો એટલે કે અભ્યાસનું કામ કરો છો ને તમારી આવક નથી, તો તમારી આવક નથી પણ તમારા પરિવારની આવક છે. બીજું થઈ શકે કે તમે જો કોઈ વ્યવસાય કરતા હો કે જોબ કરતા હો તો એમાંથી તમારી આવક હોય તો એના કારણે પરિવારની આવકમાં ગણતરી કરી શકાય તમારી આવકનો. તો પરિવારની આવકને જાણવી તો સરળ છે. આપણા પરિવારમાં જેટલા સભ્યો હોય એ બધાની આવકની ગણતરી કરીએ. પિતાની આવક, માતાની આવક, આપણી આવક, પત્નીની આવક, ભાઈની આવક, બેનની આવક, પુત્રીની આવક કે પુત્રની આવક, તો આ બધાની આવકોનો સરવાળો કરી શકાય છે. પણ આ રાષ્ટ્ર બહુ મોટી બાબત છે, તો એની આવકની ગણતરી કઈ રીતે કરવી, તો એમાં કયા કયા અવરોધો આવે છે એ વિશે તમે જાણી શકશો. અને એ અવરોધો આવે છે તો એ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ એ પણ તમારે શીખવાનું રહેશે. રાષ્ટ્રીય આવકમાં વધઘટ શા માટે થાય છે, જે આપણે બાબત આગળ જ વિચાર કરી કે રાષ્ટ્રીય આવકને અસર કરતા પરિબળો કયા છે. તો રાષ્ટ્રીય આવકને અસર કરતા પરિબળો જે છે એના આધારે રાષ્ટ્રીય આવકમાં વધઘટ શા માટે થાય છે એનો આપણે અભ્યાસ કરી શકીશું. હવે રાષ્ટ્રીય આવકનો જે ખ્યાલ આપેલો છે, ઘણા બધા અર્થશાસ્ત્રીઓ પોતપોતાની રીતે એનો ખ્યાલ આપેલો છે. તમે જુઓ છો કે માર્શલ છે, પીગુ, લિપ્સી, ક્રિસ્ટલ, ફ્રોએન, ગાર્ડનર, ઓકલે, સાયમન કુઝનેટ, આ બધા અર્થશાસ્ત્રીઓએ પોતપોતાની રીતે અને પોતપોતાના સમયને ધ્યાનમાં રાખીને જેમ જેમ કોન્સેપ્ટ ડેવલપ થતો ગયો એવી રીતે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે એવું શા માટે કે એક જ વ્યાખ્યા નહીં? તો એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની સૌથી પહેલી વખત શરૂઆત થઈ હશે ત્યારે બધી મુશ્કેલીઓ હશે કે આના કારણે રાષ્ટ્રીય આવકની ગણતરી નથી થઈ શકતી, આ પ્રોબ્લેમ આવે છે. તો એ વ્યાખ્યાના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં કરતાં એક પછી એક અવરોધો દૂર થતા ગયા અને દૂર કરતા ગયા. ઓટોમેટિક દૂર ન થાય અવરોધો, એને સભાનપણે દૂર કરવાના હોય છે, પ્રયત્નોથી દૂર કરવાના હોય છે. તો આ રીતે અવરોધો દૂર થતા ગયા અને એ પરિસ્થિતિને, એક કોન્સેપ્ટને, એક ક્રિયાને અને એ અવરોધો દૂર કરવાના અનુભવને રાષ્ટ્રીય આવકની વ્યાખ્યામાં સામેલ કરીએ. તો રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા ધીમે ધીમે સ્વરૂપ બદલતી ગઈ. તો આ બધાની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાઓ આપેલી છે. આપણી પાસે બહુ સારી સુવિધા છે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની. તમારી બુકમાં પણ વ્યાખ્યાઓ આપેલી હશે, તો તમે જરૂરથી આ બધા અર્થશાસ્ત્રીઓએ કે અભ્યાસીઓએ જે વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યાઓ તમે એક વખત એક સાથે વાંચો. દરેકમાં શું શું ભિન્નતા છે, દરેક અર્થશાસ્ત્રીએ કયા પોઈન્ટને મહત્ત્વ આપ્યું છે અથવા તો રાષ્ટ્રીય આવકની ગણતરીની કઈ મુશ્કેલી દૂર કરી છે, એ બધી બાબતો અહીંયા સમાવિષ્ટ થાય છે. હવે ડેફિનેશન આપણે એક લઈએ, જનરલ ડેફિનેશન ઓફ નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમ ઇઝ એ સમ ટોટલ ઓફ કન્ટ્રીઝ ટોટલ આઉટપુટ. એક વાક્ય તો આવી ગયું કે રાષ્ટ્રની આવકના કુલ ઉત્પાદનનો સરવાળો, સમ ટોટલ ઓફ કન્ટ્રીઝ ટોટલ આઉટપુટ એટલે કે ઉત્પાદનનો સરવાળો. પછી શું લખ્યું છે? પ્રોડ્યુસ્ડ બાય ઇટ્સ ઓન ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. જ્યારે દેશના પોતાના સાધનોથી કુલ ઉત્પાદન થયું હોય
એને રાષ્ટ્રની આવક ગણવામાં આવે છે. હવે દેશના પોતાના સાધનો એટલે શું? આમાં એક તમે ખાસ બાબત ધ્યાનમાં રાખો કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થાય છે ત્યારે એ દેશના જમીન, મૂડી, શ્રમ, નિયોજન ક્ષમતા લાગેલા હોવા જોઈએ. ધારો કે મૂડી કોઈ બીજા દેશ દ્વારા રોકાણ પામી છે. આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે જ્યારે ભારત બધા દેશોને આમંત્રણ આપતું હોય, આપણા દેશમાં મૂડી રોકાણ કરવાનું આકર્ષણ આપણે વિદેશીઓને બતાવતા હોઈએ, એવી સ્થિતિમાં જ્યારે વિદેશી મૂડી રોકાણ આપણા દેશમાં થાય છે, એવા વખતે જ્યારે નફો થાય છે, ઉત્પાદન થાય, વેચાણ થાય, નફો થાય, તો નફો એ ભારતમાં નથી રહેતો, એટલો ભાગ મૂડી પોતાનો હિસ્સો વિદેશમાં લઈ જાય છે. તો પછી આપણી આવક એટલી ઓછી ગણાય. તો આ રીતે દેશના પોતાના જ સાધનો હોય, દાખલા તરીકે મૂડી રોકાણ પણ ભારતના લોકોએ જ કરેલું હોય, તો નફો થાય એ પણ ભારતમાં જ રહેવાનો છે. નફો એ આવક છે, મૂડી રોકાણ કરનારાઓની આવક છે. તો આ ભારતના સાધનોથી જ અથવા તો કોઈ પણ દેશના સાધનોથી જો ઉત્પાદન થયું હોય તો તે દેશની રાષ્ટ્રીય આવક ગણી શકાય. પછી શું છે? પછી શબ્દો આવે છે ડ્યુરિંગ અ યર, એક વર્ષ દરમિયાન. એટલે આ જ્યારે ગણતરી થાય છે ત્યારે રોજ રોજ આપણે ગણતરી નથી કરતા કે આજે આટલી આવક હતી, અથવા તો 3 તારીખે કેટલી આવક હતી, 4 તારીખે રાષ્ટ્રની આવક કેટલી, 5 તારીખે રાષ્ટ્રની આવક કેટલી. આ રીતે આપણે ગણતરી નથી કરતા, કારણ કે અમુક સાધનો હોય એ ફરીથી એકબીજાના યુઝમાં આવે છે. એનો અંતિમ ઉપયોગ જ્યાં અટકે ત્યાં એની ગણતરી કરવાની હોય છે. એક સાધન 3જી તારીખે ઉપયોગમાં આવ્યું તો 4થી તારીખે પણ ઉપયોગમાં આવવાનું હોય, પછી 1 મહિના સુધી ના આવવાનું હોય, અને આવતા મહિનાની 10મી તારીખે કોઈ સાધનનો ઉપયોગ થવાનો હોય અને એની આવક થાય. તો આ રીતે વચમાં ગેપ આપણે નથી રાખતા અને દર વર્ષે જ્યારે એક વર્ષના ગાળા દરમિયાન જેટલી આવક થઈ એની ગણતરી કરીએ છીએ. દર 10 વર્ષનો ગાળો અથવા તો દર 5 વર્ષનો ગાળો એ બહુ લાંબો ગાળો થઈ જાય, 3 વર્ષનો ગાળો વગેરે બહુ લાંબા ગાળા થઈ જાય. એમાં આપણને રાષ્ટ્રની આવક કેટલી વધે છે એનું સ્પષ્ટ ચિત્ર ન મળે. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 2011માં જેટલી રાષ્ટ્રની આવક હતી, સ્વાભાવિક જ છે કે 2020માં એ રાષ્ટ્રની આવક વધવાની જ હોય. તો એ 10 વર્ષનો જે ગાળો છે એ લાંબા ગાળામાં ઘણો બધો ફેરફાર થઈ ગયો હોય. એના કરતાં આપણે ગણતરી કરીએ છીએ કે 2019માં કેટલી આવક હતી અથવા તો 2018માં કેટલી આવક હતી. આમ એક વર્ષનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો એક વર્ષ દરમિયાન, હવે ફરીથી જોઈએ, એક વર્ષ દરમિયાન રાષ્ટ્રના પોતાના સાધનો, ઓન ફેક્ટર્સ, જે ઉત્પાદન થયું હોય એ ઉત્પાદનનો કુલ સરવાળો એ રાષ્ટ્રની આવક છે. પછીનો મુદ્દો શું કહે છે? વેલિડ ઓર મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ મની. જેનું નાણાંમાં માપન થયું હોય અથવા તો મૂલ્યાંકન થયું હોય, જેની બજાર કિંમત હોય, એક સીધી સાદી સમજ છે. પણ ધારો કે એની બજારમાં મૂલ્યાંકન ન થયું હોય, બજારમાં વેચાણી ન હોય, પણ નાણાંમાં એનું માપન થયું છે, એનું મૂલ્ય ખબર છે કે આનું મૂલ્ય કેટલું થાય, તો આનું મૂલ્ય 500 રૂપિયા, આનું મૂલ્ય 1000 રૂપિયા, આનું મૂલ્ય 10 લાખ રૂપિયા. તો આ રીતે કોઈ પણ કામનું જ્યારે નાણાકીય મૂલ્યાંકન થઈ શકતું હોય તો એ આપણે રાષ્ટ્રમાં ગણતરી કરવામાં આવે છે. તો કારણ કે એટલા માટે જ હવે કોન્સેપ્ટ એ આપણો આવ્યો છે કે જ્યારે સ્ત્રી પોતાના ઘરમાં કામ કરે છે, ગૃહ કાર્ય કરે છે, તો એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નથી માપવામાં આવતું. પણ જ્યારે કોઈ બેન છે એ બીજાના ઘરે કામ કરે છે અને એના બદલામાં નાણાં મેળવે છે ત્યારે એની રાષ્ટ્રીય આવક બને છે. તો આ રીતે એક મુશ્કેલી હતી. તો આપણે એ રીતે કરી શકીએ છીએ કે રાષ્ટ્રની આવકનો હવે એવો કોન્સેપ્ટ લઈ શકાય છે કે એક સ્ત્રીએ પોતાના ઘરમાં કેટલી કિંમતનું કામ કર્યું, ભારતના મૂલ્યો અથવા તો સામાજિક મૂલ્યો છે
કે એની પરંપરા છે, એ બધા એવા છે કે સ્ત્રીનું પોતાના ઘરમાં કામ કરવું એ અમૂલ્ય સ્વાભાવિક છે જ. એની કિંમત એટલી બધી છે કે આપણે એનું મૂલ્ય ન કરી શકીએ. પણ એક આર્થિક દ્રષ્ટિએ આપણે કહી શકાય કે એક વ્યક્તિએ પોતાના ઘરમાં કેટલું કામ કર્યું. સ્ત્રી નહીં તો કોઈનું પણ કામ જણાવી શકીએ. પુરુષ કામ કરે તો સ્ત્રી પણ કામ કરે. તો આ રીતે કોઈ એક વ્યક્તિએ પોતાના ઘરમાં કેટલી કિંમતનું કામ કર્યું. ધારો કે કોઈ વ્યક્તિ ઘરમાં સફાઈ કામ જાતે જ કરે છે, તો એ જાતે સફાઈ કામ કરે છે, મતલબ કે એણે કેટલા રૂપિયાનું કામ કર્યું જે એણે બીજાને આપવા પડવાના હતા. તો આ એની રાષ્ટ્રીય આવક ગણી શકાય. તો આ રીતે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આપણે જ્યારે નાણાકીય માપદંડને ધ્યાનમાં લઈએ છીએ. હવે આપણે રાષ્ટ્રીય આવકનો ચક્રીય પ્રવાહ જોઈએ કે રાષ્ટ્રની આવક ચક્રીય છે. આવક ક્યારે કોઈ પણ કમાઈ શકે કે જ્યારે બીજી વ્યક્તિ ખર્ચ કરે છે. જ્યારે બીજી વ્યક્તિ ખર્ચ કરે છે ત્યારે એક વ્યક્તિની આવક થાય છે. આ રીતે રાષ્ટ્રનો ચક્રીય પ્રવાહ છે જે આપણે અહીંયા સમજીએ. જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યારે કોઈ વ્યક્તિ છે એ પોતાનો શ્રમ આપે છે. આ છે ધારો કે નિયોજક. શ્રમ આપે છે એટલે ઉત્પાદન થાય છે. ઉત્પાદન થાય છે ત્યારે આ વ્યક્તિને આવક મળે છે. આવક મળે છે એટલે આ વ્યક્તિ છે એ ઉત્પાદન બજારમાંથી ખરીદે છે. એટલે આ વ્યક્તિનો ખર્ચ છે એ નિયોજકની આવક થાય. એ નિયોજકની આવક થાય. જ્યારે પેઢીની આવક છે એ જ્યારે પેઢી વેતન ચૂકવશે. જ્યારે વેતન ચૂકવે છે તો વેતનનો ખર્ચ થાય છે. જે વેતનનો ખર્ચ થાય છે ઉત્પાદન સાધનોની આવક થાય છે. જ્યારે બજારમાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે, વસ્તુઓની ખરીદી થાય ત્યારે બજારમાં પેઢીની આવક થાય. જ્યારે પેઢીને આવક થાય ત્યારે તે લોકો નિયોજકો જ્યારે વેતન ચૂકવે છે એટલે એક વસ્તુની આવક છે એ બીજી પેઢીનો ખર્ચ થાય છે. જ્યારે આપણે બજારમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ છીએ આ રાષ્ટ્રીય આવકનો સર્ક્યુલર ફ્લો કહેવાય છે. ઉત્પાદન જ્યારે બજારમાં થાય છે, ઉત્પાદન કોણ કરે છે તો ઉત્પાદન શ્રમ દ્વારા કરવામાં આવે છે. શ્રમ જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે તેને વેતન પણ આપવામાં આવે છે. જ્યારે વેતન છે એ શ્રમિકની આવક ગણાય છે. હવે શ્રમિકની આવક જ્યારે છે એ આવક જ્યારે વસ્તુઓ ખર્ચ કરવામાં, વસ્તુઓની ખરીદી કરવા માટે કરે છે, એ વસ્તુઓની ખરીદી કરવા માટે પેઢીની આવક થાય છે. આપણે એક ઉદાહરણ જોઈએ કે એક ફેક્ટરી છે જે સાબુ બનાવે છે. સાબુ બનાવતી ફેક્ટરીમાં જે શ્રમિકો કામ કરે છે એમાં મેનેજર્સ પણ હોઈ શકે, ટેકનોલોજીકલ ડિપાર્ટમેન્ટના લોકો પણ હોઈ શકે, ઇલેક્ટ્રિશિયન પણ હોઈ શકે, સાબુનું પેકિંગ કરતા લોકો પણ હોઈ શકે. જ્યારે બજારમાં સાબુ વેચાય છે ત્યારે આ બધા લોકોને આવક મળે છે.
હવે જ્યારે સાબુની ફેક્ટરીમાં કામ કરતા લોકોને પગાર મળે છે ત્યારે એ લોકો શું કરશે કે એ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે બજારમાંથી વસ્તુઓ ખરીદશે, એમાંથી થોડાક સાબુ ખરીદશે અને થોડીક બીજી બધી વસ્તુઓ ખરીદશે. તો ધારો કે આ સાબુની ફેક્ટરી છે એ પેઢી છે, તો પેઢીની આવક કઈ થાય? પેઢીનો ખર્ચ થાય. આ છે એ જ્યારે વેતન છે એ પેઢીનો ખર્ચ થાય. વેતન ખર્ચ છે, જ્યારે અહીંયા વેતન શું છે? જ્યારે કોઈ એક શ્રમિક માટે વેતન આવક પણ બને છે. તો આ રીતે આખા રાષ્ટ્રની આવક છે એ એક પછી એક આપણે સર્ક્યુલર ફ્લોમાં સમજી શકીએ. બજારમાં ઉત્પાદનના સાધનો કેટલા છે અર્થતંત્રમાં? એ ચારેયને આવક મળે છે. નિયોજકોને નફો મળશે, મૂડી જે લોકોએ રોકાણ કર્યું છે એ લોકોને વ્યાજ મળશે. તો આ રીતે આખા રાષ્ટ્રની આવક એકબીજામાં ખર્ચમાં થાય છે. એટલા માટે જ આપણે કહેવાય છે કે જ્યારે રાષ્ટ્રની આવકમાં નો ફ્લો અટકી જાય, ધારો કે કોઈ વ્યક્તિ છે એ બધી આવક ખર્ચ નથી કરતો પણ એ થોડીક આવક ખર્ચ કરે છે, તો રાષ્ટ્રીય આવકનો સર્ક્યુલર ફ્લો થઈ જાય નાનો. થોડી બચત કરે છે, બધી આવક ખર્ચ નથી કરતા, તો એ બચતને કારણે રાષ્ટ્રની આવક છે એ અટકી જાય છે, એનો ફ્લો છે, પ્રવાહ છે તે અટકી જાય છે. આપણે આગળ જોઈએ. હવે રાષ્ટ્રીય આવક ગણવાની કઈ કઈ પદ્ધતિઓ છે એના વિશે આપણે જોઈએ. આપણે જે આ આવક અને ખર્ચનો જે સર્ક્યુલર ફ્લો જોયો છે એમાંથી જ આપણને 3 અલગ અલગ પદ્ધતિઓ મળી શકે છે. તો સૌથી પહેલાં છે કુલ ઉત્પાદનની પદ્ધતિ. ઉદાહરણ તરીકે આખા રાષ્ટ્રમાં કેટલી વસ્તુઓનું ઉત્પાદન થયું. આપણે હમણાં ઉદાહરણ લીધું હતું સાબુની ફેક્ટરીનું, પણ સાબુ નથી બનતા માત્ર. સાબુ ઉપરાંત રાષ્ટ્રમાં જેટલી પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે, કુલ કેટલી શાળાઓ બને છે, કુલ કેટલા ડૉક્ટર્સ બને છે, કુલ કેટલું ઉત્પાદન થઈ શકે છે, આ બધી જ ઉત્પાદનના આધારે આપણે રાષ્ટ્રનું કુલ ઉત્પાદન જોઈએ છે. દૂધનું ઉત્પાદન, કાપડનું ઉત્પાદન, આ બધા ઉત્પાદનના આધારે આપણે કુલ ઉત્પાદન જોઈ શકીએ છીએ. તો રાષ્ટ્રની આવકની કુલ ઉત્પાદન પદ્ધતિ. આગળની જે 2 પદ્ધતિઓ છે એ આપણે આગળના સેશનમાં સમજશું. ત્યાં સુધી તમે ફરીથી તમારા પરિવારની અને રાષ્ટ્રની આવકની ગણતરી ધ્યાનમાં લેજો. શું એમાં ભલે આવે? ખરાબ લાગે? મેં જોયું પણ એટલે શું ટાઈમ પૂરો થયો છે કે ના? ઓકે, હવે ક્યાંથી લઉં આગળ? અહીંયાથી ચાલુ રાખું? થોડું કટ કરવું પડશે હું. ઓકે, તો સૌથી પહેલાં આપણે ઉત્પાદનની પદ્ધતિ જોઈ. જેમ કે સાબુની ફેક્ટરીમાં ઉત્પાદન થાય, કુલ દૂધનું ઉત્પાદન કેટલું થયું, કુલ રોડ કેટલા કિલોમીટર લાંબા રોડ બન્યા. તો આ બધાનો સરવાળો આપણે કરવાનો હોય છે. કુલ કેટલી દવાઓ બની, કુલ કેટલા કપડાનું ઉત્પાદન થયું, આ બધા ટોટલ ઉત્પાદન રાષ્ટ્રના પોતાના સાધનો દ્વારા જ્યારે થતું હોય ત્યારે એને કુલ ઉત્પાદનના આધારે આપણે કહી શકીએ કે કુલ આટલા ટન સિમેન્ટનું ઉત્પાદન થયું, આટલા લીટર દૂધનું ઉત્પાદન થયું, આટલા લીટર આઈસ્ક્રીમનું ઉત્પાદન થયું, આટલા મીટર કાપડ બન્યું. આ બધા ટોટલી જેટલો સરવાળો થાય એ કુલ ઉત્પાદન એ રાષ્ટ્રની આવક ગણાય. એટલે રાષ્ટ્રની આવકમાં માત્ર એક જ વસ્તુનું ઉત્પાદન નથી હોતું. તો સૌથી પહેલાં તો એ આપણે ઉત્પાદનની પદ્ધતિ. પછી બીજી પદ્ધતિ છે કુલ ખર્ચની પદ્ધતિ. કુલ ખર્ચની પદ્ધતિ એટલે કે આપણે આ રીતે સરવાળો કેવી રીતે કરીએ. તમને એક સમસ્યા લાગી જશે કે રાષ્ટ્રની આવક જ્યારે ગણતરી કરીએ તો એટલા ટન સિમેન્ટ પ્લસ આટલા લીટર દૂધ પ્લસ આટલા કિલોમીટર રસ્તા, એવી રીતે કુલ ઉત્પાદનને આપણે જોડી નથી શકતા. તો એના આધારે એ સમસ્યા છે. તો આપણે કઈ રીતે ખર્ચ કરીએ, આપણે કઈ રીતે ગણતરી કરીએ, તો એનો એક ઉપાય, આપણે ઉકેલ એ સમજ્યો કે આપણે કુલ ખર્ચની પદ્ધતિ જોઈએ કે કેટલા લોકોએ કેટલો ખર્ચ કર્યો. કારણ કે ઉત્પાદનને તો આપણે નાણાંમાં નથી માપીએ છીએ, પણ આપણે આ રીતે સરવાળો કરવાનું થોડું મુશ્કેલ પડે. તો કેટલા લોકોએ ઉત્પાદન કર્યું હોય, દાખલા તરીકે અમુક નાના પાયા પર ઉત્પાદન કરતા હોય, એ લોકોનું ઉત્પાદનનો ના ફિગર્સ આપણને ન મળી શકે, માહિતી ન મળી શકે,
તો કેવી રીતે આપણે એ લોકોને એમાં ઇન્ક્લુડ કરવા. મોટી કંપની છે, મોટી પેઢી છે, આટલા મીટર કાપડનું ઉત્પાદન થયું એમ બતાવી શકે, રેડીમેડ ગાર્મેન્ટ્સનું ઉત્પાદન થયું એ રીતે બતાવી શકે. પણ કોઈ નાના પાયા પર કામ કરતી વ્યક્તિ, ધારો કે રેડીમેડ ગાર્મેન્ટ્સનું એક નાનું એવું કામ કરતી હોય, ઘરે કામ કરતી હોય કોઈ વ્યક્તિ, તો એની પાસે એટલા ડેટા હોય નહીં, તો કેવી રીતે આપણે એને આખા રાષ્ટ્રને ઉત્પાદનમાં બતાવીએ. એનો એક ઉપાય કરેલો છે કુલ ખર્ચની પદ્ધતિ, કે લોકોએ કુલ ખર્ચ કેટલો કર્યો છે, કેટલા લોકોએ સિમેન્ટ ઉપર ખર્ચ કેટલો કર્યો, દૂધ ઉપર ખર્ચ કેટલો કર્યો, એ રીતે ખર્ચ આખા લોકોની, બધા લોકોની દ્વારા કરવામાં આવતો ખર્ચ જોયો. એનો ઉપાય એનો થોડોક બેટર મળી શકે, કારણ કે કેટલા પેઢીઓએ કેટલા વેતન આપવા પાછળ કેટલો ખર્ચ કર્યો એ આપણે મળી શકીએ. હવે આમાં બે રીતે જોઈ શકીએ આપણે કે બધાને કુલ વેતનની કેટલી આવક થઈ એ રીતે કરી શકાય, અથવા તો પેઢીએ વેતન પાછળ કેટલો ખર્ચ કર્યો, તો વેતન પાછળ આટલો ખર્ચ કર્યો એ સામે વેતન કમાનારની આવક બનશે, જેમ આપણે સર્ક્યુલર ફ્લોમાં જોયું. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે કઈ પદ્ધતિ, જો ઉત્પાદનની પદ્ધતિ, બીજી આવે છે ખર્ચની પદ્ધતિ, અને ત્રીજી છે કુલ આવકની પદ્ધતિ, કે આખા રાષ્ટ્રમાં બધાની આવક કેટલી, તો એનો પણ આપણે ડેટા મળી શકે. પણ તમે જાણો છો કે અત્યારે આપણે જ્યારે કોઈ વેતન કમાતી વ્યક્તિ હોય તો એ વેતન માત્ર કોઈ ખાનગી પેઢી અથવા તો પ્રાઇવેટ કંપનીમાંથી જ એનું આવક ન થઈ હોય. ધારો કે કોઈ ગવર્મેન્ટ ઓફિસમાં કામ કરે છે તો પણ એની આવક તો થઈ હોય, તો એનું શું કરવાનું? કારણ કે સરકાર પણ ઘણી બધી બાબતો ઉપર ખર્ચ કરે છે. જેમ આપણે ઉદાહરણ લીધું રોડ બનાવવાનો, તો રોડ બનાવવાનું જે ખર્ચ છે એ ગવર્મેન્ટનો, સરકારનો છે. એ સરકારનો ખર્ચ છે એ લોકોની આવક બને છે, તો એ પાસું પણ આપણે ઉમેરવાનું થાય. તો અહીંયા આપણે જોઈએ નેશનલ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ C પ્લસ I પ્લસ G. હવે આમાં C એટલે ખર્ચ, લોકોનો કુલ ખર્ચ વત્તા ઇન્વેસ્ટમેન્ટ, લોકો ખર્ચ કરે છે. પણ સાથે આપણે જાણ્યું કે જેવી રીતે કોઈ એક વ્યક્તિ સાબુની ફેક્ટરીમાં કામ કરે છે, એને જેટલું વેતન મળે છે બધું ખર્ચ નથી કરતી. આપણે બધા પણ આપણને જેટલું વેતન મળે છે એ બધું ખર્ચ નથી કરતા, એમાંથી થોડો ભાગ બચતો હોય છે. તો બચતો હોય છે એ ભાગનું અત્યારે એવી અહીંયા ધારણા કરવામાં આવી છે કે લોકો એ માત્ર બચાવતા નથી, પણ એ બચત હોય છે એનું રોકાણ કરે છે. તો રોકાણ કરે છે એ સાથે ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર, તો એને પણ ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચરમાં ગણવામાં આવે. આ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર છે, એટલે આપણે જ્યારે ખર્ચની પદ્ધતિનો આપણે બાબત કરીએ છીએ ત્યારે નેશનલ ઇન્કમ કેવી રીતે ગણી શકાય, તો કે C પ્લસ I પ્લસ G એટલે કન્ઝમ્પશન એટલે ઉપભોગ ખર્ચ. લોકો વસ્તુઓનો ઉપયોગ કરવા માટે, ખોરાક છે, કપડાં છે, રહેઠાણ છે, શાળાની ફી છે, પેટ્રોલ છે, બધી વસ્તુઓનો ઉપભોગ કરે છે, ઉપયોગ કરે છે, એ વપરાશી ખર્ચ C આવે છે, એટલે વપરાશી ખર્ચ. I એટલે રોકાણ ખર્ચ. એવું માનીએ છીએ કે વપરાશ પછી જે ખર્ચ થાય છે એ માત્ર બચત નથી થતી, બચતનું રોકાણ કરવામાં આવે છે, તો રોકાણનો ખર્ચ. અને G એટલે ગવર્મેન્ટનું એક્સપેન્ડિચર. G શેનું પ્રતિનિધિત્વ કરે છે? સરકારી ખર્ચનું પ્રતિનિધિત્વ કરે છે. તો કુલ ખર્ચ પદ્ધતિ છે એ આ ત્રણ બાબતે કાઉન્ટ કરી શકાય, અને બાકી ત્રીજી છે કુલ આવકની પદ્ધતિ. આગળ જોઈએ C એટલે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, જે આપણે વાત કરી હતી. ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર, આવકની પદ્ધતિ આપણે અહીંયા ગણી શકીએ, અને ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એ આપણે અહીંયા લેવાનું છે. અહીંયા ઇન્કમને બદલે તમારે ગણતરીમાં લેવાનું થશે ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર એટલે C પ્લસ I પ્લસ G ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, જે કુલ ખર્ચ પદ્ધતિના ત્રણ પાસાઓ છે એ આપણે લીધા. હવે આગળ જોઈએ તો રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે કઈ મુશ્કેલીઓ પડે છે. તમે જો રાષ્ટ્રીય આવકનો ખ્યાલ સમજતી વખતે તમને શું બાબતો એમાં આવી? સૌથી પહેલાં તો નાણાકીય બાબત એમાં આવી, કારણ કે એમાં નાણાંમાં ગણતરી કરી શકાય. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરનું કામ જાતે કરે છે ત્યારે એ નાણાંમાં એની કિંમતનું મૂલ્યાંકન નથી થતું, પણ જ્યારે બહારની કોઈ વ્યક્તિ પાસે કામ કરાવે છે ત્યારે એનું નાણાંમાં મૂલ્યાંકન થાય છે.
તો આ જે બીજી બધી બાબતોનું પણ મુશ્કેલીઓ આવતી હોય છે કે સિમેન્ટ વત્તા દૂધ વત્તા સ્કૂલના રૂમ કેવી રીતે ટોટલ કરવું. તો આ બધી બાબતોની આપણે સમજ મેળવશું આપણા આગળના સેશનમાં. ત્યાં સુધી તમે એક વખત આનું જોઈ લેજો મુદ્દાઓ કે ઉત્પાદનની નાણાકીય ગણતરી ન થતી હોય એવી કઈ કઈ બાબતો છે. પછી કાચા માલ તરીકે વપરાશમાં આવે તો કઈ રીતે, દાખલા તરીકે આઈસ્ક્રીમની ફેક્ટરી છે એ ખાંડનું કાચા માલ તરીકે ઉપયોગમાં લે છે, દૂધને કાચા માલ તરીકે ઉપયોગમાં લે છે. પણ જ્યારે આપણે ઘરે દૂધ લઈએ છીએ કે ખાંડ લઈએ છીએ તો એ ઉપભોગ ખર્ચમાં આવે છે અથવા તો અંતિમ વપરાશમાં આવે છે. પછી સ્વ વપરાશ માટેનું ઉત્પાદન, એક ખેડૂત છે ઘઉંનું ઉત્પાદન કરે છે તો પોતાના ઘરના ઉપયોગ માટે કેટલું રાખશે. એવું જરૂરી નથી કે દરેક બાબતે આ હોય, કારણ કે કોઈ દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી હોય અથવા તો જેની દવાની દુકાન હોય એ લોકો સ્વ વપરાશ માટે કેટલું રાખતા હોય એ એના ઉપર કોઈ પણ વ્યક્તિ પોતાનું જ્યારે ઉત્પાદન કરે છે, પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એમાં સ્વ વપરાશ માટે કેટલી વસ્તુઓ રાખે, એનું મૂલ્ય કેટલું. ઘસારો કેવી રીતે જાણવો, જમીનની ઉત્પાદન ક્ષમતા, પેઢીમાં જે મશીનો આપણે જોડેલા હોય એ બધાનો આપણે કેવી રીતે આપણે ઘસારો ગણવો. એ કોઈ એક મશીન શરૂઆતમાં વધારે ઉત્પાદન કરતું હોય તો રાષ્ટ્રીય આવક વધારે દેખાય, ધીમે ધીમે એ મશીનની કાર્યક્ષમતા ઓછી થતી જાય તો એ મશીન છે એ ધીમે ધીમે ઉત્પાદન ઓછું કરે. તો રાષ્ટ્રીય આવકમાં જ્યારે ગણતરી કરીએ તો મશીન તો એક જ હોય પણ રાષ્ટ્રીય આવકનો એનો આંકડો અથવા તો કુલ ઉત્પાદનનો એનો આંકડો ઓછો દેખાતો હોય. તો આ બધી સમસ્યાઓ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે આપણને જણાય છે. તો ફરીથી આપણે રાષ્ટ્રીય આવકનું વધારે સમજ મેળવવા માટે ફરીથી આપણે જરૂર મળશું. ત્યાં સુધી તમારો સમય ઘણો જ સારો રહે, આનંદદાયક રહે એવી ખાસ શુભેચ્છાઓ. આભાર.